ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાનો દિવસ કેવોમાં આપણે દિન વિશેષ પંચાંગ રાશિ ભવિષ્ય દિવસ રાતના ચોઘડિયા અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે આ તમામ વિષયો પર ચર્ચા કરીશું। તમામ વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। મિત્રો આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। દિલથી વંદન સાહેબ। આપણે કાર્યક્રમમાં પંચાંગ દિન વિશેષ તો જાણીએ છીએ, સાથે રસપ્રદ મુદ્દા પર વાત કરે છે। આપણે ગઈકાલે પેલા 12 લગ્નની વાત કરેલી, 12 રાશિના લગ્ન પ્રમાણે કેવું હોય એમનું, માણસનું કેરેક્ટર, માણસના જીવનશૈલીની પદ્ધતિ, તેના વિશે વાત કરી। આજે કોઈક નવા રસપ્રદ મુદ્દા સાથે કાર્યક્રમને આગળ વધારીએ, ધબધપાઈએ અને સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરીએ। જી બેન। જી મહારાજ, બિલકુલ કાર્યક્રમની શરૂઆત કરીએ તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। હવે સર્વપ્રથમ પંચાંગ, 5 અંગ, આપણા શાસ્ત્રોના 5 અંગમાં પંચાંગ પહેલું છે તારીખ 1/7/2026, કાલે વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2082, જેઠ વદ એકમ છે। મકર રાશિનો ચંદ્ર, ખ ને જ મૂળાક્ષર, પૂર્વાષાઢા નક્ષત્ર, ઇન્દ્ર યોગ છે, કૌલવ કરણ છે, પંચક કે વિછોડો આવતીકાલે દેખાતો નથી। સૂર્ય જે છે તે મિથુન રાશિમાં છે, ચંદ્ર મકર રાશિમાં છે। વહેલી સવારે 5:57 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:28 થશે। 8:45 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 6:50 છે। અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી કાલે દેખાતું નથી, પણ રાહુકાળ છે જે 12:43 થી 2:24 રાહુકાળ છે। અને આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ, સારા કામ ન થાય તેનું ધ્યાન રાખવું પડે। મિત્રો કાલે દિવસ એકંદરે મધ્યમ રહેશે, બુધવાર છે। કોઈ પણ કામ જે બેવડાવતા હોય એવા કામ ના કરવા, પણ કોઈ નાની મોટી વસ્તુ લાવી છે, ખરીદી કરવી છે તો એ બેવડાય તો સારું, તે પ્રમાણે કોઈ વસ્તુ જે બેવડાતી હોય તે ન કરવી, તે તમારા માટે સારું રહેશે। જી બેન। જી મહારાજ, પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો। દિન વિશેષમાં કાલે વાર બુધવાર છે, સાથે બીજ છે, ભગવાન ગણેશજીનો દિવસ છે કાલે। ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ ના મંત્રનો જાપ 108 વાર। ભગવાન ગણપતિને પ્રિય એવા દુર્વા, મોદકના લાડુ અને જાસૂદનું ફૂલ, આ 3 વસ્તુ મૂકજો અને આ મંત્રના જાપ કરજો, દિવસ સુધરી જશે। કાલે આટલું કરજો, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। દિવસ અને રાતનું ચોઘડિયું, પ્રથમ ચોઘડિયું છે જે લાભ 5:57 થી 7:36 કલાક, બીજું અમૃત ચોઘડિયું 7:37 થી 9:20 કલાક, ત્રીજું શુભ ચોઘડિયું 11 થી 12:43 કલાક, ત્યારબાદ લાભ ચોઘડિયું 5:47 થી 7:29 કલાક। તો તમે સમજો 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા છે। રાત્રિનું ચોઘડિયું રહેશે શુભ 8:47 થી 10:06, ત્યારબાદ અમૃત ચોઘડિયું 10:06 થી 11:24। તો રાત્રિના ચોઘડિયા છે, સારા ચોઘડિયા છે। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો સારું, 7:27 થી 8:47, 8:47 થી 10:05, સારા કામ સારા ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું મળે। જી બેન। જી મહારાજ, હવે તમે જે પ્રમાણે કહ્યું કે કાર્યક્રમમાં આપણે એક વિશેષ મુદ્દા પર રોજ ચર્ચા કરીએ છીએ, તો તે મુદ્દા વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો। આજનો વિશેષ મુદ્દો એવો છે પ્રભુ, કે તમે સમજો કે મને બધા ઘણા લોકોના ફોન આવ્યા, ઘણા લોકો ઘરે આવ્યા કે ભાઈ મારા છોકરાને નથી શનિ, નથી મંગળ, 7મા સ્થાનમાં કોઈ પાપગ્રહ પણ નથી, તો પણ કે મહારાજ મારા છોકરાનું લગ્ન તૂટ્યું, મારી છોકરીનું લગ્ન તૂટ્યું,
તો આની પાછળના કારણો બતાવો. બધા તો એવું કે શનિ મંગળ હોય તો જ લગ્ન તૂટે, અને 7મા સ્થાનમાં કોઈ પાપગ્રહ હોય તો જ લગ્ન તૂટે, પણ નથી મારા છોકરાને 7મા સ્થાનમાં કોઈ પાપગ્રહ કે નથી શનિ મંગળ, છતાં પણ લગ્ન તૂટવાનું કારણ શું, લગ્ન ભંગ થવાનું કારણ શું? સૌ પહેલા વાત કરીએ કે ખાલી શનિ ને મંગળ લગ્ન ભંગ નથી કરાવતા. પ્રસ્થાપિત કુંડલીના આધારે આપણે જોઈએ તો 128 સૂત્રો છે કે જે લગ્ન ભંગ કરાવી શકે. તો એમાંથી આપણે કયા સૂત્રો માન્ય રાખી શકાય? લગ્ન જીવન સારું ક્યારે હોય તેના પણ વિશે ચર્ચા કરીશું, અને લગ્ન જીવન ખરાબ ક્યારે બને એના વિશે પણ ચર્ચા કરીશું. પહેલા તો લગ્ન જીવન ક્યારે સારું બને. 7મા સ્થાનમાં જો શુભ ગ્રહ છે, સારા ઘરના છે, તો ચોક્કસથી લગ્ન જીવન સારું બને. જેમ કે 7મા સ્થાનમાં ચંદ્ર છે. ચંદ્ર વૃષભ રાશિનો, તુલા રાશિનો બેઠો છે, ચંદ્ર કર્ક રાશિનો બેઠો છે, તો લગ્ન જીવન બહુ જ સારું નીકળે. 7મા સ્થાનમાં ગુરુ ધન રાશિનો, મીન રાશિનો છે, ગુરુ કર્ક રાશિનો છે, તો લગ્ન જીવન ખૂબ સારું નીકળે. એવી જ રીતે શુક્ર 7મા સ્થાનમાં મીન રાશિનો, તુલા રાશિનો અને વૃષભ રાશિનો છે, તો લગ્ન જીવન સારું નીકળે. આ જે અત્યારે જે સૂત્રો આપ્યા એ જ સેમ સૂત્રો જો પહેલા સ્થાનમાં હોય, એટલે કે લગ્નના સ્થાનમાં હોય, તો પણ સેમ લગ્ન જીવન ખૂબ સારું જાય. ગમે તેમ કરીને પત્ની પતિની ભૂલ કાઢવાનું ઓછું રાખે, પતિ પત્નીની ભૂલ ઓછું કાઢવાનું રાખે, બંનેની તાલમેલ એવી સરસ હોય કે બંનેનું જીવન સારું નીકળી જાય અને ખુશી ખુશીથી જીવન શાંતિથી જીવતા હોય. એમનામાં પણ કકરાટ હોય, પણ કકરાટ થોડા ક્ષણનો હોય, 1-2 દિવસ વધારે. હવે વાત કરીએ કે ભાઈ લગ્ન ભંગ થવાના કારણ શું. એક તો શનિ મંગળ, બધાને ખબર છે કે શનિ મંગળ હોય તો આ થાય. બીજું એવું છે કે જો 7મા સ્થાનમાં સૂર્ય હોય તો પણ લગ્ન ભંગ કરાવે. ખાલી સૂર્ય બેઠો હોય, મકર રાશિનો ગુરુ લગ્નમાં વિચ્છેદ આપે છે, મકર રાશિનો ગુરુ છે તો પણ લગ્ન ભંગ કરાવે છે. અને 7મા સ્થાનનો માલિક, તમે સમજવા જેવી બાબત છે, 7મા સ્થાનનો માલિક રાહુ સાથે બેઠેલો હોય. જેમ કે 7મા સ્થાનમાં તમે સમજો કે ભાઈ મંગળ છે, અથવા તો 7મા સ્થાનમાં આપણે કોઈ શુભ ગ્રહ ગણી લઈએ કે ભાઈ 7મા સ્થાનમાં ગુરુ છે, પણ ગુરુ એટલે કે તમે સમજો 7મા સ્થાનમાં કોનો ગુરુ છે, તો 7મા સ્થાનમાં તમે સમજો કે સિંહ રાશિનો ગુરુ છે, તો સૂર્યના ઘરનો થયો. પણ જો એ રાહુ સૂર્યની સાથે શુક્રની જોડે બેઠેલો હોય તો 100% લગ્ન ભંગ થાય. એવી જ રીતે 7મા સ્થાનમાં તમે સમજો કે 8 નંબર છે, એટલે વૃશ્ચિક રાશિ છે, કોઈ ગ્રહ નથી, ખાલી 8 નંબર છે, અને જો કુંડલીમાં મંગળ રાહુ જોડે છે, કારણ કે 8 નંબરનો માલિક મંગળ થયો, અને એમાં જો રાહુ બેઠો છે, એટલે કે મંગળ રાહુ થાય તો પણ સાહેબ લગ્ન વિચ્છેદ કરાવે. એવી જ રીતે 7માનો માલિક ખાડે જઈને કોઈ પાપગ્રહ જોડે છે, જેમ કે 7મા સ્થાનમાં સૂર્ય છે, તો સૂર્યની જોડે મંગળ, સૂર્યની જોડે શનિ, સૂર્યની જોડે કેતુ કે રાહુ છે, તો પણ લગ્ન વિચ્છેદ થાય. બહુ સમજવા જેવી વાત છે. આવું નાનું જ્યોતિષની જાણકારી બીજું કોઈ નહીં આપે સાહેબ. હું તમને સમજાવવા માટે એટલા માટે કે તમને પણ થોડી ખબર પડે, આમાં તમારી રસ રુચિ વધે. અને તમે મોટા ભાગે જોજો કે કુંડલીમાં આ પ્રમાણે જો છે. આપણે ફરીવાર આપણે ચેલેન્જ આપેલી છે કે ભાઈ જો કોઈને લાગતું હોય જ્યોતિષ શાસ્ત્ર મિત્ર તો આપણી જોડે ડિબેટ કરવાની, આપણે ઇનામ આપવાનું ₹1,00,000 જીતે તો, અને એ હારે તો આપણને આપવા પડે, તો સીધી જ વસ્તુ છે. પણ આપણી પાસે એટલા લોકોની કુંડલી છે કે જે પ્રમાણે આપણા વરામિહિરે જે ભૃગુ ઋષિએ લખેલી છે જે રચનાઓ, અને એ જ પ્રમાણે વ્યક્તિની કુંડલી હોય. રાજાની કુંડલી, સેનાપતિની હોય, અંધની હોય, કે પછી બહેરામૂંગાની હોય કે ગાંડાની હોય, બધાની જે પ્રમાણે રચના છે આપણી પાસે બધાની કુંડલી છે, અને એ પ્રમાણે જ એનું વર્ણન છે. તો જ્યોતિષશાસ્ત્ર કેટલું સચોટ છે તમે સમજો. એટલે આ વસ્તુ જોવાથી આપણને જ્યોતિષ હંમેશા દીવાદાંડીનું કામ કરે છે પ્રભુ. તો તમારા જીવનનું માર્ગદર્શન છે, સમજવાનું, વિચારવાનું, અને તમારા ગુણાંક. બધા એવું કે મહારાજ કેટલા ગુણાંક મળવા જોઈએ, શું મળવું જોઈએ?
ગુણાંક કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારા બંનેના ગ્રહો કેવા છે, બંનેની લગ્ન કુંડલી કેવી છે. તમે સમજો 36 ગુણાંકમાંથી મારે ત્યાં જણ એવા બી જ છે અને 34 ગુણાંક છે, લગ્ન ભંગ થયો છે. પણ એ બંનેના 7મા સ્થાનના માલિકો જ ખાડે હતા, બંનેના ચંદ્ર સેમ જગ્યાએ પર હતા. તો એ વસ્તુ સ્વાભાવિક છે કે આગળ જતા તકલીફ આપવાની. તો ગુણાંક તો જોવાના છે, સાથે બંનેની લગ્ન કુંડલી કેવી છે તે પણ જોવાની છે. તો આવી વસ્તુ જોતા આપણે લગ્ન જીવનમાં જે અત્યારે ડિવોર્સ રેટ વધી ગયા છે, હાલમાં અત્યારે આપણે જુઓ તો 100માંથી 60, 100માંથી 80, હું તો કહીશ 60 તો ઠીક છે, 100માંથી 80 ડિવોર્સ થઈ રહ્યા છે. તો આ વસ્તુ ના થાય. અને બીજી વસ્તુ કે તમે જ્યારે પણ મેળાપક કરાવો, સામેવાળાના કુંડલીમાં એના પાપગ્રહો ક્યાં બેઠા છે. લોકો એવું કહે છે કે મારા વ્યસની છે કે નહીં, આગળ જતાં જુઠ્ઠું બોલશે, અમને લોયલ્ટીનો અનુભવ કરાવશે કે નહીં. તો એના માટે તમારે એના પાપગ્રહો ક્યાં કેવા બેઠા છે એનાથી નક્કી થાય. તે વસ્તુ કરજો, જોજો, અને ત્યારબાદ આગળ તમે નિર્ણય લેજો. તો આ વાત છે આપણે આજના લગ્ન વિશે. આશા રાખું તમને આપણો આ વિશેષ મુદ્દો ગમ્યો હશે. વાત કરીશું હવે આગળ આપણા ખાસ કાર્યક્રમનો જે ટાઇટલ છે, કાલનો દિવસ કેવો, તેના વિશે. જી બેન. જી મહારાજ, બિલકુલ. તો હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. તો કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની વાત કરીએ. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મેષ રાશિ, આનંદ પ્રમોદમાં દિવસ જાય, સારો સુંદર દિવસ જાય. નોકરીમાં અણધાર્યા લાભ થાય, સારા એવા લાભ થઈ શકે. વ્યક્તિત્વ તમને લાઇમલાઇટમાં મૂકી શકે છે. તમારા વધારે ઉર્જા, આજે તમને વધારે ઉર્જાની જરૂર પડશે. આસમાની શુભ કલર શુભાંક 3. વૃષભ રાશિની વાત કરીએ. પૈસા પર્યાપ્ત માત્રામાં રહેશે. બાળકો તમને ઘરમાં કામમાં મદદ કરાવે, બાળકો થકી કોઈ સારા કામ થશે. જીવનસાથી તમારાથી ખુશાલ રહે, લાભ થાય. મનમાં શાંતિનો અદ્ભુત અનુભવ રહેશે. ખૂબ સરસ મજાનો દિવસ, શાંતિનો અનુભવ થાય. લીલો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો આજે કોઈ સારા કાલે તમને ખુશીના સમાચાર મળે, લાભદાયી સમાચાર. લોકોમાં પ્રશંસા લાયક બનો, વખાણ કરે. બચાયેલું ધન કામમાં આવશે. સાથે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ખૂબ સારો છે, સુંદર છે. આત્મવિશ્વાસથી સભર રહેશો. જીવનમાં કોઈ નવા કાર્યોની શરૂઆત થાય, નવા કામ થાય. તમારા ઉદાર સ્વભાવનો લોકો લાભ ના લે તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિ, લગ્ન જીવન શ્રેષ્ઠ તબક્કે પહોંચે, સારા કામ થઈ શકે. માથા ઉપર ભાર રહ્યા કરે, ધીરે ધીરે દિવસ જેમ જેમ આથમતો જશે તેમ માથા પરથી ભાર પણ ઓછો થતો જશે. પીઠ પાછળ કોઈ ઘા ના કરે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બહારનું જમવાનું ટાળવાનું છે. લાલ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ, આશાવાદી બનશો. મનમાં આશાનું કિરણ ચાલે. કામમાં મન નહીં લાગતું. બહાર હરવા ફરવાનું અત્યારે વિચારમાં છે, ક્યાંક જવું, કશુંક કરું એવું મગજમાં ચાલી રહ્યું છે. ગેસ, વાયુ, એસિડિટીની સમસ્યા હેરાન પરેશાન કરી શકે છે. પગથિયા ચડવા ઉતારવામાં, બહાર બજારમાં ચાલવામાં થોડુંક કાલે ધ્યાન રાખીશું. કન્યા રાશિ, પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈને દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હલો. હલો મહાદેવહર. મહાદેવહર. તમારો કાર્યક્રમ જોઈએ, બહુ જાણ. આજે છેલ્લા 4 વર્ષથી જોઉં છું. મારા બાબા માટે પૂછું છું. એની જન્મ તારીખ 12/5/89 છે. જન્મ સમય બપોર 2 થી 2:15 વચ્ચે અને જન્મસ્થળ અમદાવાદ. એટલે મેરેજ નથી થતા. આજે 4 વર્ષથી હું પૂછતી આવું છું, કેમ મેલ નથી થતો? મારી ઉંમર થઈ ગઈ, છોકરાની ઉંમર થઈ ગઈ, હવે મેલ નથી આવતો. જો આજે જ વાત કરીને આપણે કે 7મા સ્થાનમાં પાપ ગ્રહ હોય એટલે માણસના લગ્નમાં વિચ્છેદ થાય, લગ્નમાં પ્રોબ્લેમ થાય. તમારા છોકરાને ચંદ્ર કર્ક રાશિમાં, લગ્ન સિંહ રાશિમાં, આશ્લેષા નક્ષત્ર 8મ છે. 7મા સ્થાનમાં રાહુ એટલે પત્નીના સ્થાનમાં રાહુ છે, કુંભ રાશિનો છે, અને શનિ 5મ સ્થાનમાં છે. માટે થઈને બેન લગ્નમાં ખૂબ વિલંબ થાય છે. 7મા સ્થાનમાં પાપ ગ્રહ, લગ્નમાં વિલંબ, લગ્નમાં વિચ્છેદ કરાવે. હવે એની કુંડલીમાં જો બુધ, શુક્ર ને ગુરુ તો છે, એમાં કોઈ એક દશા આવશે ત્યારે એનું લગ્ન થઈ જશે.
2027 આવતા જૂન બાદ બેન 100% તમારા છોકરાને કોઈ સારી સ્ત્રી મળી જશે. ચિંતા ના કરો. જે ખેલ છે 1 જ મહિનાનો છે ત્યાં સુધી એને કોપેલનો રત્ન પહેરાવી દો, તેનાથી એને લાભ થશે, સારું રહેશે. અને દર શુક્રવારમાં લક્ષ્મીને 5 કમળ કાકડી ચડાવે, સારું રહેશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો हेलो हाँ हर हर महादेव। હર હર મહાદેવ. हाँ जन्म तारीख 25/1/95। જન્મ સમય समय 12:24 રાતના 12:25। જન્મ સ્થળ હિંમતનગર। આપની સમસ્યા જણાવશો. આપની સમસ્યા જણાવો. લગ્નની સમસ્યા હોઈ શકે, કારણ કે લગ્નના સ્થાનમાં ચંદ્ર રાહુ છે અને મગજ પણ ડિસ્ટર્બ રહે. તુલાનો ચંદ્ર, તુલાનો લગ્ન, બુધવારનો દિવસ, સ્વાતિ નક્ષત્ર, 7મા સ્થાનમાં કેતુ અને 1લા સ્થાનમાં ચંદ્ર રાહુ છે. ગ્રહણ દોષ છે બેન. મનથી તમે કહેવાય ને કે ભાઈ નેગેટિવ અને શારીરિક સમસ્યાઓને લગ્ન, ગ્રહણ દોષ એટલે આ બધી વસ્તુ થાય. શું કરવાથી લાભ થશે? નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને કાળા તલ ચડાવવાનું રાખો. ઓમ નમઃ શિવાયની માળા કરો રોજ 1 અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરો અને 1 મુખી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં પહેરવાથી તમને લાભ થશે, કાં તો કાળા દોરામાં પહેરવાથી લાભ થશે. આટલું અવશ્ય કરજો, તમારું સમસ્યાનું નિદાન 100% થઈ જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે. હેલો જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ. 10/11/73 10 11/73 સમય ખબર નથી, એની રાશિ કઈ છે અને એનું ભવિષ્ય કેવું છે? નહીં, જન્મ તારીખ જન્મ તારીખ ફરી જણાવશો બેન. 10/11/73 10/11/1970. હવે જો ત્યારે મીન રાશિ આવે છે અને પ્રશ્ન કુંડલી પ્રમાણે જોવા જાવ તો 12ની તિથિ, મંગળવારનો દિવસ અને મીન રાશિ આવે છે. એટલે મીન રાશિ નામ છે, થી નામ હોવું જોઈએ. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમના રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. ઈચ્છા પૂર્તિ થાય. તુલા રાશિ, ધાર્યા કામ સફળ થાય. શારીરિક માંદગીમાંથી સાજા થાવ. નાની મોટી જો શરીરથી સમસ્યા હોય તો સારું. તેજસ્વી વિચાર આવશે. સકારાત્મક ઉર્જાનો સંચાર રહેશે. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને જો વાત કરીએ તો રમત ગમતમાં તમારો સમય કાલે તમે નીકાળી શકો છો. મહેનત વધારે કરવી પડશે. આપેલા પૈસા પાછા મળે. ક્યાંક આપેલા છે, રોકાઈ ગયા છે તો પૈસા પાછા મળવાના યોગ છે. કામમાં અનુભવ, લોકોની સલાહથી કામ કરજો. રાખોડી શુભ કલર, શુભાંક 8 રહેશે. વાત કરીએ ધન રાશિની, તમારી સાથે કોઈ ઝઘડો ના કરે તેનું ધ્યાન રાખજો. મિત્રો નાણાકીય મદદ માંગી શકે છે. મંત્ર જાપ કરવાથી દિવસ સારો પસાર થશે. કામમાં ધ્યાન આપવું, શરીર સાથ આપશે. કામમાં ધ્યાન આપજો. કુળદેવીની માળા કરજો, લાભ થશે. કાળો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. પોતાના માટે મકર રાશિ સમય ઘણો થઈ ગયો છે, નીકાળ્યો નથી. તમારે પોતાના માટે સમય કાઢવાની જરૂર છે. સ્વની શરૂઆત સ્વથી જ થાય, માટે તમારા માટે સમય નીકાળો. ઘરનું વાતાવરણ સારું, સુંદર રહે. લાગણીશીલ બની શકો છો. સ્વભાવે થોડા ચંચળ છો, લાગણીશીલ બનવાનો પ્રયત્ન કરો. વેપાર ધંધામાં દિવસ ખૂબ સારો રહેશે. આસમાને વેપાર ધંધો પહોંચશે. મોટા કામ નીકળશે. જાંબલી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ, લોકો સાથે સંપર્ક સારો રહે. લગ્ન જીવન શ્રેષ્ઠ તબક્કા સુધી પહોંચે. જીવન જરૂરિયાત વસ્તુ મળે. બહાર હરવા ફરવાની મજા માણો. ક્રીમ શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિ, ઘરના લોકો ગુસ્સો અપાવે. બહારના કરતાં ઘરના જ લોકો હેરાન કરે, ગુસ્સો અપાવે. કારણ વગર ઝઘડવાનો પ્રયત્ન થાય તો કોઈ બોલાચાલી ના થાય. મન શાંત રહે તે માટે પ્રયત્ન કરજો. વધારે કામ હાનિકારક સાબિત થઈ શકે. બહુ બધું કામ મગજ ઉપર ઓલરેડી લોડ છે. શાંતિથી ધીરે ધીરે કરજો. કુળદેવનું નામ લઈને દિવસની શરૂઆત કરીશું. આંખોની સમસ્યા ના રહે તેનું ધ્યાન રાખીશું. એકદમ શાંતિથી આંખોની સમસ્યા ના રહે તેનું ખાસ ધ્યાન. ક્રીમ શુભ કલર, શુભાંક 1.
જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનો આપણે ટેરોટ કાઢીએ તો નાઇટ ઓફ ફેન્ટ્સનું ટેરોટ નીકળે છે. શું લખેલું છે આ નાઇટ ઓફ ફેન્ટ્સમાં? શું કહી રહી છે આપણી એન્જલ? એનર્જી, આત્મવિશ્વાસ વધશે, મનોબળ વધશે. જે કામ પૂરા કરવાનો પ્રયત્ન કરો છો તે ચોક્કસથી પૂરા થશે. નવા કોઈ બિઝનેસ, નવા કોઈ પ્રોજેક્ટ, નવા કોઈ જગ્યાએ સ્થળાંતરના યોગ છે. શું કરવાથી વર્ષ સુંદર અને સારું જાય? તો ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે તે લોકો દર બુધવારે ભગવાન ગણપતિને એક મોદકનું લાડુ ચડાવવાનું રાખે. વર્ષ સારું ને સુંદર જશે અને લાભ પણ મળતા રહેશે. જી બેન. જી મહારાજ, બિલકુલ. કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય કે કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલો દિવસ માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.